વિજ્ઞાન આ શબ્દ સાંભળીએ એટલે મગજમાં શું આવે? સૂત્રો, સિદ્ધાંતો કે પછી અઘરા શબ્દો? ના, બિલકુલ નહીં. આજે આપણે સમજવાની કોશિશ કરીશું કે સાચી વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવવાનો અર્થ શું છે અને એ પાઠ્યપુસ્તકના પાના કરતાં કેટલી વિશાળ છે. આપણે બધા જ્યારે સ્કૂલમાં હતા ત્યારે વિજ્ઞાન એટલે શું હતું? એક જાડું પુસ્તક જેમાં બસ જવાબો જ જવાબો, એને ગોખી નાખો, પરીક્ષામાં લખી દો અને કામ પૂરું. પણ ખરું વિજ્ઞાન તો ત્યાંથી શરૂ થાય છે જ્યાં આ જવાબો પૂરા થાય અને અસલી પ્રશ્નો ઊભા થાય. એટલે વાત જવાબોના પુસ્તકથી નહીં પણ પ્રશ્નોની દુનિયાથી શરૂ થાય છે. આ જ છે એ આખો બદલાવ, ઘોખણપટ્ટીથી જિજ્ઞાસા સુધીનો. અને આ વાત છે ને, બસ આ એક વાક્યમાં જ સમાઈ જાય છે. વિજ્ઞાન એ નથી કે આપણે શું જાણીએ છીએ. અરે વિજ્ઞાન તો એ છે કે આપણે એ જાણકારી સુધી પહોંચ્યા કેવી રીતે. એ જે આખી પ્રોસેસ છે, એ જે સફર છે, એ જ સૌથી મહત્વની છે, કારણ કે એ જ આપણને ખરેખર વિચારતા શીખવે છે. તો સવાલ એ છે કે આ વૈજ્ઞાનિક વિચારસરણીની શરૂઆત ક્યાંથી કરવી? શું કોઈ મોટી લેબોરેટરીમાં જવું પડે? ના, બિલકુલ નહીં. શરૂઆત તો એકદમ સાદી જગ્યાએથી થાય છે. આપણી આસપાસ જે દુનિયા છે ને, એને બસ ધ્યાનથી જોવાથી. અવલોકન આ શબ્દ સાંભળવામાં બહુ સરળ લાગે, પણ વિજ્ઞાનની જનની આ જ છે. આનો મતલબ ખાલી આંખો ખુલ્લી રાખીને જોવું એવો નથી. આનો મતલબ છે હેતુપૂર્વક, એકદમ ઝીણવટથી જોવું, દરેક નાના ફેરફાર પર ધ્યાન આપવું. એમ કહી શકાય કે વૈજ્ઞાનિક બનવાનું આ પહેલું અને સૌથી અગત્યનું પગથિયું છે. ચાલો એક ઉદાહરણ લઈએ. લીમડાનું પાન અને આંબાનું પાન. બંનેમાં શું ફરક છે? આપણે કહીશું એક કડવું છે, એક નથી. પણ શું ક્યારે આપણે એની કિનારીની ડિઝાઇન જોઈ છે? એની અંદરની નસોની ગોઠવણ પર ધ્યાન આપ્યું છે? એને સ્પર્શ કરીને એની સપાટી અનુભવી છે? જુઓ, આ પ્રશ્ન જ આપણને ઉપરછલ્લા જવાબથી આગળ વિચારવા મજબૂર કરે છે. અથવા તો આ વિચારો, એક નાનકડી કળીમાંથી ફૂલ કેવી રીતે બને છે? આ કોઈ જાદુ નથી. આ તો ધીમે ધીમે થતા ફેરફારોની એક આખી શ્રેણી છે. જો ધીરજ રાખીને એને રોજ જોવામાં આવે તો કુદરત કેવી રીતે કામ કરે છે એ સમજાઈ જાય. અને આ તો એવો પ્રયોગ છે જે આપણે બધા રોજ કરી શકીએ. આપણો પડછાયો સવારે જુઓ તો કેવો લાંબો હોય, બપોરે એકદમ પગ નીચે આવી જાય અને સાંજે પાછો લાંબો થઈ જાય. આ રોજ બનતી ઘટના છે, પણ એની પાછળ પૃથ્વીના ભ્રમણનું કેટલું મોટું વિજ્ઞાન છુપાયેલું છે. બસ આવા નાના પ્રશ્નો જ આપણી જોવાની શક્તિને ધારદાર બનાવે છે. અને ખબર છે, જે ઘડીએ આપણે આપણી આસપાસની વસ્તુઓને આટલી બારીકાઈથી જોવાનું શરૂ કરીએ ને, એ જ ઘડીએ ક્લાસરૂમની 4 દિવાલો ગાયબ થઈ જાય છે. આખી દુનિયા જ આપણા માટે એક મોટી લેબોરેટરી બની જાય છે. હા, એનો મતલબ એ નથી કે સ્કૂલની લેબનું મહત્વ નથી. બિલકુલ છે. ત્યાં જ તો આપણે ધીરજ, ચોકસાઈ અને પદ્ધતિસર કામ કરવાનું શીખીએ છીએ. ત્યાં જ આપણું ક્રિટિકલ માઇન્ડ એટલે કે વિવેચનાત્મક વિચારસરણી ઘડાય છે. અને આ બધી સ્કિલ્સ એવી છે જે ખાલી વિજ્ઞાનમાં જ નહીં પણ આખી જિંદગી કામ લાગે છે. જેમ કે ચાલો આ પ્રયોગ જોઈએ. એક બહુ પાયાનો સવાલ. જે દેખાતું નથી, શું એનું અસ્તિત્વ હોય? હવા દેખાતી નથી, પણ આ પ્રયોગ સાબિત કરી દેશે કે એ છે અને જગ્યા પણ રોકે છે. અને આને સાબિત કરવાની રીત કેટલી સરળ છે જુઓ. એક ગ્લાસમાં સૂકો કાગળનો ડૂચો ભરાવીને એને ઊંધો પાણીમાં નાખો. શું થયું? કાગળ પલળ્યો નહીં. કેમ? કારણ કે ગ્લાસમાં જે હવા હતી એણે પાણીને અંદર આવવા જ ન દીધું. હવે જેવો તમે ગ્લાસને થોડો ત્રાસો કરશો એટલે તરત જ હવા પરપોટા બનીને બહાર નીકળી જશે અને પાણી અંદર ભરાઈ જશે. જુઓ, અવલોકનથી મળ્યો ને નક્કર પુરાવો. અને આ જ વાતને આ કોટ કેટલી સરસ રીતે કહે છે. આપણા અસલી શિક્ષકો કોણ? વાંચન, મુસાફરી અને આપણી આસપાસની દુનિયાનું ઝીણવટભર્યું નિરીક્ષણ. જ્ઞાન કોઈ એક જગ્યાએ બંધાયેલું નથી, એ તો ચારે બાજુ વેરાયેલું પડ્યું છે. એટલે જ તો ફિલ્ડ ટ્રીપ પર જવાનો અનુભવ, કોઈ મ્યુઝિયમ જોવાનો આનંદ કે પછી કોઈ ખેતર કે ફેક્ટરીમાં જઈને જે સીધું શીખવા મળે છે, એની તોલે ક્લાસરૂમમાં બેસીને વાંચેલું ક્યારે ના આવી શકે. ત્યારે સ્કૂલની કોઈ સીમાઓ નથી રહેતી, એ ખરેખર વિશાળ બની જાય છે. સારું, તો શીખવાની આ આખી રીતમાં ટીચરનો રોલ શું? શું એ ખાલી બોર્ડ પર લખાવાનું કામ કરશે? ના, હવે એમની ભૂમિકા બદલાઈ ગઈ છે. હવે એક વ્યાખ્યાતા નથી, પણ એક માર્ગદર્શક છે. અને આ નવી ભૂમિકામાં આવે છે પ્રોજેક્ટ મેથડ. આમાં શિક્ષક વિદ્યાર્થીઓને એક રસ્તો બતાવે છે. આ પદ્ધતિમાં
વિદ્યાર્થીઓ કોઈ હેતુ સાથે એકદમ ઉત્સાહથી અને ટીમમાં કામ કરીને કોઈ વાસ્તવિક સમસ્યાનો ઉકેલ શોધે છે. અહીંયા શિક્ષણ એક સહિયારો અને જીવંત અનુભવ બની જાય છે. અને આ કોઈ અંધાધૂંધ પ્રવૃત્તિ નથી હોતી. એના ચોક્કસ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં એક પરિસ્થિતિને સમજવી, પછી એના પરથી પ્રોજેક્ટ પસંદ કરવો, પછી આખી ટીમ મળીને પ્લાનિંગ કરે, એ પ્લાનને અમલમાં મૂકે, અને છેલ્લે જે કંઈ પણ શીખ્યા અને શોધ્યું એને બધાની સામે રજૂ કરે અને એનું મૂલ્યાંકન કરે. આ આખી સફર દરમિયાન શીખવાનું સતત ચાલતું રહે છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. જો શીખવવાની રીત આટલી અલગ અને પ્રાયોગિક છે તો પછી એને માતવાની એટલે કે પરીક્ષા લેવાની રીત પણ અલગ હોવી જોઈએ ને? ખાલી ગોખેલી વસ્તુઓ પૂછીને કોઈની સાચી સમજણ ક્યારે માપી ન શકાય. એટલા માટે અલગ અલગ પ્રકારના પ્રશ્નોની જરૂર પડે છે. જેમ કે એક નિબંધ જેવો પ્રશ્ન જેમાં કોઈ પ્રયોગને આકૃતિ સાથે સમજાવવાનું કહેવામાં આવે. આનાથી ખબર પડે કે વિદ્યાર્થી વિષયને કેટલો ઊંડાણપૂર્વક સમજ્યો છે અને એને પોતાના શબ્દોમાં વ્યક્ત કરી શકે છે કે નહીં. તો બીજી બાજુ ટૂંકા જવાબી પ્રશ્નો પણ એટલા જ જરૂરી છે. જેમ કે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત શું છે? એના 2 ઉદાહરણ આપો. આનાથી ખ્યાલ આવે કે મુખ્ય મુદ્દાઓ અને વ્યાખ્યાઓ યાદ છે કે નહીં. અને છેલ્લે વસ્તુલક્ષી પ્રશ્નો જેમ કે જોડકા જોડો. આનાથી તથ્યો અને એના વ્યવહારિક ઉપયોગ વિશેની જાણકારી ફટાફટ ચકાસી શકાય છે. જ્યારે આ ત્રણેય પ્રકારના પ્રશ્નોનું મિશ્રણ થાય ત્યારે જ વિદ્યાર્થીની સાચી સમજનું એક સંપૂર્ણ ચિત્ર મળે છે. તો ટૂંકમાં વાત એમ છે કે જ્યારે અવલોકન કરવાની કળા, જાતે પ્રયોગ કરવાનો રોમાંચ અને એક ટીમ તરીકે પ્રોજેક્ટ પૂરો કરવાનો અનુભવ આ બધું ભેગું થાય છે ને, ત્યારે આપણે એવા વિચારકો તૈયાર કરીએ છીએ જે ખાલી જવાબો ગોખતા નથી પણ દુનિયાને જોઈને સાચા સવાલો પૂછતા શીખે છે. તો ચાલો આ ચર્ચાને એક વિચાર સાથે પૂરી કરીએ. આપણા બધાના જીવનમાં કોઈક એવો અનુભવ જરૂર હોય છે. કોઈ એવો પ્રયોગ, કોઈ એવી ફિલ્ડ ટ્રીપ જેણે વિજ્ઞાનને પુસ્તકના પાનામાંથી બહાર કાઢીને આપણા માટે એકદમ જીવંત અને રસપ્રદ બનાવી દીધો હોય. વિચારો, એ અનુભવ કયો હતો? કારણ કે એ જ અનુભવમાં સાચા વૈજ્ઞાનિક શિક્ષણનો સાર છુપાયેલો છે.